પ્રમાણપત્ર આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં કાર્યક્રમ જાહેર થયેલ છે। આ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે બી.એલ.ઓ. શ્રી તથા સુપરવાઇઝર શ્રીઓએ જાહેર રજાના દિવસોમાં કામગીરી કરેલ છે। સદરહુ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 01 અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ લખપત તાલુકાના મતદાન મથકો અન્વયે આ સાથે સામેલ પરિશિષ્ટ એકની યાદી મુજબના બૂથ લેવલ ઓફિસરશ્રી બી.એલ.ઓ. સેક્ટર ઓફિસરે, સુપરવાઇઝર તેમજ પરિશિષ્ટ 2ની યાદી મુજબના બ્લો વોલન્ટિયર સહાયક આ સમયગાળા દરમિયાન મતદાર યાદીને લગત કામગીરી કરેલ છે। તેમજ તા 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કામગીરી કરેલ હતી। સબબ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન કરેલ કામગીરી નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના દિવસોના બદલામાં સંબંધિત બૂથ લેવલ ઓફિસરશ્રીઓ અને સેક્ટર ઓફિસરશ્રીઓને વળતર રજા મળવાપાત્ર હોય તે નિયમોનુસાર રજાઓ આપવા આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે। સબબ શ્રી મુખ્ય નિર્વાચન અધિકારી સાહેબ, ગાંધીનગરના પત્ર ક્રમાંક ELC 4515/434 છે। સેલ તા 27 એપ્રિલ 2026ના પત્રથી થયેલ જોગવાઈ મુજબ રજામાં કરેલ કામગીરી બદલ સંબંધિત બી.એલ.ઓ. શ્રી બ્લો વોલન્ટિયર સહાયક સુપરવાઇઝરશ્રીને શૈક્ષણિક વર્ષ 2026/27 વળતર રજા ભોગવી લેવાની રહેશે। તેમજ વેકેશનમાં પણ હાજર થઈ કામગીરી કરેલ હોય એક સાથે વધુમાં વધુ 3 રજા ભોગવી શકે તે મુજબ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે। આ પરિપત્ર મુજબ જો લખપત તાલુકાના BLO શિક્ષકોને રજા મળવાપાત્ર હુકમ કરી દેવામાં આવેલ છે તો એક જ જિલ્લામાં અન્ય તાલુકાઓમાં BLO શિક્ષકોને વળતર રજાઓથી કેમ બાકાત રાખવામાં આવે છે? લખપત તાલુકામાં જે રીતે વળતર રજામાં આપવામાં આવી છે તે જ પ્રમાણે અન્ય તાલુકાઓમાં પણ આ રીતનો પરિપત્ર જાહેર થાય એવી BLO શિક્ષકોની માંગ છે। હોળી જેવા તહેવારોમાં આ રજાઓનો ઉપયોગ થઈ શકે માટે તાત્કાલિક આવો પરિપત્ર કરવા શિક્ષકોની રજૂઆત છે। રજૂઆત કરનાર કચ્છ જિલ્લા કોંગ્રેસ શિક્ષણ સેલના વાઇસ ચેરમેન શ્રી નુડે દાઉદભાઈ ખેરમામદ। નીલપર તા।